કાંઈ ન થાય તો શ્રી કૃષ્ણ શરણમ મમનો અખંડ જપ કરો. કદાચ માળા ન લઈ શકો, બેસીને ન કરી શકો, હરતા ફરતા ચાલતા મનમાં અષ્ટાક્ષર જપતા રહો. પ્રભુનું નામ તમારી રક્ષા કરશે. મારે નિયમ લીધા, હવે મારે કરવા પડશે, આમને વિચારું એમ રોજ એક યમનાષ્ટક કરું છું, 5 મિનિટ લાગે છે, પણ એ 5 મિનિટ યમુનાજી માટે કાઢું છું ને તો 24 કલાક યમુનાજી મારી રક્ષા કરે છે. એક માળા ફેરવું એમાં 2 મિનિટ લાગે, 5 મિનિટ લાગે, પણ એ 5 મિનિટ ભગવત નામ લઉં છું ને તો 24 કલાક ભગવાન મારી રક્ષા કરે છે. અને જે દિવસે ન થાય તો મનમાં ભય લાગે, આજે ભગવત નામ ન લેવાયું, મારી રક્ષા કોણ કરશે? અને રક્ષા એ કેવલ શરીરની જ નથી હોતી, મન અને બુદ્ધિની રક્ષા પણ નિતાંત આવશ્યક છે. હરિરાય મહાપ્રભુજી શિક્ષાપત્ર નામના ગ્રંથમાં વારે ઘડી આજ્ઞા કરે છે, તમારા ભાવની રક્ષા કરો. તમારો ભાવ કોઈ બગાડી ગયો, મન કોઈ બગાડી ગયું, બુદ્ધિ કોઈ બગાડી ગયું તો તમારો સર્વનાશ તમે પોતે કરી લેશો. કેમ કે અત્યારના સમયમાં બીજા કોઈ આપણને છેતરતા નથી, આપણી જ બુદ્ધિ આપણને છેતરવામાં લાગી છે. જો આ બુદ્ધિ ગમે તેટલા સારા લોજિક આપે પણ ભગવાનથી દૂર થવાનું વાત કરે ને તો સમજી લેજો, હમણાં મારી બુદ્ધિ મને છેતરી રહી છે. સેવા છોડવાની વાત કરે, ભગવત નામ છોડવાની વાત કરે, કથા છોડવાની વાત કરે, મંદિર છોડવાની વાત કરે, જ્યારે બુદ્ધિ આવું કંઈક લોજિક આપીને આપણને વાત કરે ત્યારે સમજો અત્યારે મારી બુદ્ધિ મારી દુશ્મન બની છે, મને ભગવાનથી દૂર જવાનું શીખવાડી રહી છે. અને ચોક્કસ એ વાત મનમાં હંમેશા વિચારી રાખવી, કોઈ પણ વ્યક્તિ યા વ્યવસ્થાને કારણે ભગવાનથી દૂર નહીં થવું. ઘણી વાર તીર્થોમાં, મંદિરોમાં, હવેલીઓમાં, ધર્મસ્થાનોમાં, બેઠકદીઓમાં ઘણી વાર આપણે જઈએ ને અને ત્યાં વ્યવસ્થા બરાબર ન હોય, એમ લાગે કે આ ધક્કા મૂકી, આમ છે, અહીંયા તો આવવું જ નહીં. અમે તો જતીપુરા ગયા ત્યાં પછી અમને આમ હેરાન કર્યા, હવે તો આવું જ નહીં. અરે વ્યક્તિની અવ્યવસ્થા છે, એમાં ગિરિરાજજી તારું શું બગાડ્યું છે? વ્યક્તિની અવ્યવસ્થા છે, એમાં શ્રીનાથજીએ શું બગાડ્યું છે? માણસે ઊભી કરેલી અવ્યવસ્થાને કારણે ભગવાન જોડે અભાવ ક્યારે નહીં લાવવો. ઘણી વાર હવેલીમાં કોઈ જોડે મનદુખ થઈ જાય, યા વ્યવસ્થા અનુકૂળ ન હોય, આપણને યોગ્ય પ્રતિસાદ ન મળે, ગમતી વ્યવસ્થા ન થાય, ગમતો વ્યક્તિ ન મળે, પણ એને કારણે પ્રભુમાં અભાવ નહીં આવવો. પ્રભુ માટે, તીર્થ માટે, ભગવત ધામ માટે ક્યારે પણ નબળું નહીં બોલવું. કારણ કે આ જે કાંઈ પણ છે માણસના હાથની અવ્યવસ્થા છે, એમાં ભગવાનનો કોઈ વાંક નથી. એટલા માટે હંમેશા સાવધાન રહો. કોઈ પણ તીર્થમાં જાઓ, સારા અને ખરાબ લોકો બધે જ છે, પણ ખરાબ વ્યક્તિને કારણે તીર્થ, ભગવત ધામ, મંદિર, ગુરુ આ બધાથી દૂર ન થવાય. એમાં તો નુકસાન આપણું થઈ જાય. એટલે એ વિવેક, એ ભેદ, એ સમજ દરેકે કેળવવાનું. એ તો ઘણી વાર અવ્યવસ્થાના નામે આપણે તીર્થ સ્થાનો માટે નબળું બોલવા લાગીએ. એ તીર્થનો કોઈ વાંક નથી. એને જે જવાબદારી જેને લીધી છે, વાંક તો એનો કહેવાય. અને કેવલ આ સ્થાને શું, ઘણી બધી જગ્યાઓ એવી છે. કોઈ મોટો હીરો આવ્યો હોય, અમિતાભ બચ્ચન આવ્યો હોય ને હજારોની ભીડ હોય, એટલી ધક્કામુક્કી થઈ જાય અને લાખો લોકો ભેગા થઈ જાય, ધક્કા ખાતા ખાતા એને જોઈ લો ને તો ઘરે આવીને શું કહો? જોઈ આવ્યો, જોઈને આવી. અને નાથદ્વારામાં ભીડમાં ધક્કા ખાઈને ઘરે આવો તો શું કહો? બહુ ધક્કા હતા હો. ત્યાં એક્ટરની વાત કરો છો કે એને જોઈ આવ્યો, અને નાથદ્વારામાં ધક્કાની વાત કરો છો. અરે ભીડ શ્રીનાથજી નહીં હોય તો ક્યાં હશે? જ્યાં જગતનો નાથ બિરાજે છે ત્યાં તો દુનિયા જવાની જ છે. પણ ત્યાં એક ક્ષણની ઝાંકી થઈ જાય તો એ ઝાંકીને યાદ રાખી અને ઘરે ઝાંકીની વાત કરજો, ધક્કાની વાત ન કરતા, નહીં તો તમારા છોકરાઓને જવું નહીં ગમે. કઈ વાત કરવી ઘરે આવીને? તમે જગતના નાથને જો, એક કલાકાર, એક એક્ટરને જોઈને આવો તો એ ધક્કાની વાત નથી કરતા, એક્ટરની વાત કરો છો. તો જગતના નાથની ઝાંકી કરીને આવ્યા હોય તો એની વાત કરાય, ધક્કાની વાત ન કરાય. અહીંયા તો ભારત વર્ષમાં ભીડ છે જ અને રહેવાની જ છે. પણ કહેવાનો મારો અર્થ તમે સમજી શકો છો. હું જે કહેવા માંગુ છું, ધર્મસ્થાનો, ભગવત સ્વરૂપો, તીર્થો આ બધા ભગવત રૂપ માનવામાં આવે છે. એની નિંદા કરીએ તો આપણને દોષ લાગે. વ્યવસ્થાના યા પછી સહભાગી થઈ જાઓ, યા વ્યવસ્થા તમે ઉપાડી લો અને નથી કરી શકતા તો પછી તીર્થની નિંદા ન કરો, ભગવાનની નિંદા ન કરો. એમનો કોઈ દોષ નથી, સંભાળનારનો દોષ હોય છે.
અહીં જે આપણે ચર્ચા કરી રહ્યા છે, ભગવાનનું નામ પણ ભગવાનની રક્ષા કરે છે. આગળ સુખદેવજીને પરીક્ષિત મહારાજ પ્રશ્ન કહે છે કે ગુરુદેવ, ભગવદ લીલા સાંભળવાનો ખૂબ આનંદ આવી રહ્યો છે, આવી અનેકવિધ લીલાઓ આપ મને કહો. સુખદેવજીએ કહ્યું કે એકવાર યશોદાજી દોડતા આવ્યા. બાબા બાબા બધાઈ છે, ઉત્સવ કરો, બધાને બોલાવો, પ્રસાદ લેવડાવો, મોટો ઉત્સવ કરીએ. પણ થયું શું? અરે આપ કલ્પના નહીં કરો એવું થયું છે. પણ શું થયું? આપણા લાલને પડખું ફેરવી. આ વૈષ્ણવને તો ઉત્સવ કરવાના બહાનાઓ જ જોઈએ. આ છે બધાને બોલાવો, સત્સંગ કરાવો, મનોરથ કરો, પાઠ કરાવો, લોટીજી ખોલો. અને જેનું મન મનોરથોથી ભરેલું હોય ને એ જ વૈષ્ણવ છે. અને મનમાં મનોરથો નહીં રાખો ને તો આ સંસારની ખોટી ચિંતાઓ તમને કોરી ખાશે. અને એના એટલે આ સંસારની ચિંતાઓમાં જીવનને ખપાવી દેવા કરતા ઉત્તમ મનોરથો મનમાં ન રાખીએ. અમે થોડી આવા મનોરથ કરે. જ્યારે પણ મનોરથ કરો ને ત્યારે ક્યારે પોતાનું સામર્થ્ય જોઈને મનોરથ ન કરતા કે હું આવી કથા ને કે હું આવો મનોરથ ન કરી શકું, હું આવું લાડ ના લડાવી શકું. પોતાનું મારી તો શક્તિ નથી. પોતાની શક્તિ જોઈને મનોરથ ન કરતા, ઠાકોરજીનું સામર્થ્ય જોઈને મનોરથ કરજો કે પ્રભુ મારોય મનમાં આવો મનોરથ છે. કારણ કે ઠાકોરજી ઈચ્છશે ને, એના મનમાં બેસી ગયું ને તો તમને સામર્થ્યનું દાન કરવામાં એક ક્ષણની વાર ઠાકોરજીને નહીં લાગે. એટલે જ્યારે પણ મનોરથ કરીએ પોતાની શક્તિનો વિચાર કરીને નહીં કરો, ઠાકોરજીની શક્તિનો વિચાર કરીને કરો. કારણ કે પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ રજે. મારો ઠાકોરજી સર્વ સમર્થ છે. એટલે મનોરથ જ્યારે કરો ને ત્યારે કંજૂસી નહીં કરવી, ત્યારે પોતાની શક્તિ નહીં જોવી કે અમારામાં તો ક્યાં આવી હાલત અને અમારે ક્યાં આવી શક્તિ. ના, ક્યારે આવું ના વિચાર કરો. ઉત્તમ મનોરથ કરો અને દિલથી કરશો ને તો ઠાકોરજી ચોક્કસ તમારા મનોરથોને પૂરા કરશે. મેં તો જોયું છે, ઘણા લોકોને જોયા છે, કરેલા મનોરથો પ્રભુએ પૂરા કર્યા છે. 5 વર્ષ પહેલા એને કલ્પના ન કરી હોય કે આવી હું કથા કરીશ, આવું મનોરથ કરીશ, પણ મનમાં કર્યો તો ઠાકોરજીએ પૂરા કર્યા. એટલે કેવલ લૌકિક કામનાઓ રાખીને જીવનને ન ગતિ કરો, ઉત્તમ મનોરથોને કેન્દ્રમાં રાખીને પ્રગતિ સાધો. પ્રગતિ સાધો પણ લક્ષ્ય સદગતિ રાખો. ઠાકોરજીનો મનોરથને કોઈ લક્ષ્ય બનાવો. આપણે શું એમ શું તમારો લાઈફનો ગોલ શું, તમારો આપણે કોઈ લૌકિક ગોલ બનાવીએ અને લૌકિક ગોલ બનાવીએ તો લૌકિક સામર્થ્ય જ કામ લાગે. પણ અલૌકિક મનોરથને ગોલ બનાવશો ને તો અલૌકિક સામર્થ્ય ભગવાનનું તમારા કામમાં લાગી જશે. કારણ કે તમારો લક્ષ્ય કોઈ ઉત્તમ, અને પાછું એ ગોલ એ લક્ષ્યમાં પહોંચ્યા પછી પણ બંધન નહીં હોય, આનંદ હશે. ભાર નહીં હોય, ઉત્સવ હશે. લૌકિકમાં તો કોઈ સિદ્ધિમાં પહોંચ્યા પછી પણ એની જવાબદારીનો ભાર હોય છે, અને અલૌકિક મનોરથ કર્યા પછી એનો આનંદ હોય છે. જો અમારા બધા જ યુવાન કાર્યકર્તાઓ જે ભાગા દોડી કરે કથા માટે, સજાવટ માટે, ઉત્સવ માટે, પણ ઘરે આમ થાકીને આમ ખાટલામાં બેસે ને એ હાંસનો એક આનંદ હોય છે. કારણ કે હું પ્રભુ માટે દોડ્યો છું. અત્યાર સુધી પેટ માટે દોડ્યો, પણ આ 7 દિવસ ઠેઠ માટે દોડ્યો છું. એ પરમાત્મા માટે દોડ્યો છું. પોતાના પેટ માટે એક એક ભરેલું ડગલું એ બંધન કરનારું હતું, ગાંઠો બાંધનારું હતું, અને ઠાકોરજી માટે દોડ્યો એ એક એક ગાંઠોને ખોલનારું હતું. કારણ કે પ્રભુની પ્રસન્નતા માટે દોડ્યો છે. એ તન હોય, મન હોય કે ધન હોય, જ્યારે પોતાના માટે વાપરીએ છીએ ત્યારે બંધન બને છે, અને જ્યારે ઈશ્વર પરક કરીએ છીએ ત્યારે મુક્તિનું કારણ બની જાય છે. એમ જ તમારા જીવનમાં ભેગું કરેલું એ તમારા ક્યાંક પતનનું કારણ ન બની જાય એની સાવધાની ચોક્કસ રાખજો. એને તમારા ઉદ્ધારનું કારણ બનાવજો, એને તમારા કલ્યાણનું કારણ બનાવજો. કારણ કે જિંદગી ભર મહેનત કરી અને જે કાંઈ ભેગું કર્યું એ શું એ પતનનું કારણ બનાવવું છે? ના, એને મારા ઉદ્ધારનું કારણ બનાવવું છે. આ જ્યારે દ્રષ્ટિ આવશે ત્યારે જીવનની દિશા બદલાઈ જશે. પુરુષાર્થ એ જ છે, સફળતા એ જ છે, પણ એ સફળતાનું ફલ પરમાત્મા બની જશે, કલ્યાણ બની જશે, આત્મોદ્ધાર બની જશે. અહીંયા કહ્યું કે મનોરથ કરો, ઉત્સવ કરો, બધાને બોલાવો. બધા જ વિદ્વાસીઓને બોલાવ્યા છે અને સુંદર સુંદર સામગ્રીઓ, પદાર્થો બનાવી છે. અને બહુ વ્યસ્ત હતા યશોદાજી, એટલે ગાડું હતું એની નીચે પલ્લું બાંધી દીધું, લાલનને પડાવ્યા. લાલનને પધરાવી દીધા, અને જે કાંઈ સામગ્રી બને એને ગાડાની ઉપર મૂકતા જાય. પ્રભુ વિચાર કરે, અરે સકટ એટલે સંસાર, અને સંસારમાં લૌકિક રસ ઉપર અને હું નીચે, આ તો મને ન ગમે.
એટલે શકટાસુરે પ્રવેશ કર્યો, ચરણનો સ્પર્શ કરાવ્યો અને સ્પર્શ કરાવતાની સાથે શકટ તૂટ્યું, ગાડું તૂટ્યું અને બધા જ રસ ઢોળાઈ ગયા. ભગવાનને રસ ઢોળવામાં રસ નથી, પણ જીવનું ધ્યાન પોતાનામાં લગાવવામાં રસ. એટલે સંસારિક કાર્યોની ખૂબ મહેનત પુરુષાર્થ કરવા છતાંય ચિત્ત હરિમાં રાખો. વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ, મહાપ્રભુજી પણ કહે વ્યાવૃત્તિ કરો પણ ચિત્ત હરિમાં. ગોપીઓ દહીં દૂધ વેચવા માટે જાય છે, એમનો ધંધો વારણો છે, વિક્રય કરવા વેચવા જઈ રહી છે, પણ વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ, વ્યાવૃત્તિ કરતા કરતા ચિત્ત હરિમાં. અને દહીં દૂધની મટકી માથે લઈ મહિલો મહિલો મથુરાની બજારમાં નીકળે, પણ મન હરિમાં હોય, ભૂલાઈ જાય મહી અને બૂમો પાડે, કોઈ મોહન લો, કોઈ મોહન લો, કોઈ મોહન લો. હરિને વેચવા ચાલી, વારણ માનો હરિને વેચવા નીકળી હોય, મન હરિમાં છે. અને આ ભાવ વિક્રે તુ કામા કિલ ગોપ કન્યા मुरारी पादार पित चित्त वृत्ति कहाँ है गोपियों? प्रभु के चरणों. और इसीलिए महाप्रभु जी वल्लभाचार्य जी ने सेवा की व्याख्या यही कही. सेवा क्या है? चेतस्तत् प्रवणम सेवा. चित्त हरिमा परोवाई जाए એ જ સેવા છે. આપણે ત્યાં મંગળા, રાજભોગ, શ્રૃંગાર એ કરીએ બરાબર, એ તો ભાવ છે સેવાનો, પણ મન હરિમાં જોડાઈ જાય. આપણે ત્યાં નારાયણદાસજીની વાર્તા આવે છે, અને નારાયણદાસજી 84 વૈષ્ણવમાં નારાયણદાસજી રાજાના ત્યાં કાર્ય કરતા, પણ એમનું મન બહુ થતું કે ક્યારે ગોકુલ જાઉં ગુસાઈજીના દર્શન કરવા, પણ રાજકાજમાં એટલા વ્યસ્ત રહે કે જઈ ન શકે. એટલે એમણે એક ઉપાય કર્યો કે આ લૌકિકમાં મન એટલું ફસાઈ જાય છે કે પ્રભુ ભૂલાઈ જાય છે. એટલે એમણે એક નાનકડો છોકરો પગારમાં રાખ્યો, અને એનું કામ શું કે 2 ઘડી થાય એટલે યાદ અપાવે, અને પેલો છોકરો એવું બોલે કે ભૈયાજી ગોકુલ કબ ચલોગે? અને આટલું બોલે એટલે મનથી ગોકુલ પહોંચી જાય, મૂર્છિત થઈને પડી જાય, પાછું ભાન આવે ને કામમાં લાગે એટલે 2 ઘડી થાય એટલે પેલો છોકરો પાછું બોલે ભૈયાજી ગોકુલ કબ ચલોગે? પાછું મૂર્છિત થાય, પડી જાય, મનથી ગોકુલ પહોંચી જાય. અને આમ સદાય વ્યાવૃત્તિ કરવા છતાં, કામ કરવા છતાંય મન ઠાકોરજીમાં રાખતા. ચેતસ્તત પ્રવણમ સેવા. ચિત્ત પ્રભુમાં પરોવા એ તો સેવા છે. ઠાકોરજી ના વચનો સાંભળીને મન ભગવાનમાં નહીં રાખો તો ભગવાન સંજોગો એવા કરી દેશે કે ભગવાન સિવાય બીજા કોઈનો આશ્રય નહીં રહે. એટલે સંજોગોથી શીખીએ એના કરતા વચનોથી શીખીએ. કારણ કે ભગવાન એવો શિક્ષક છે, જો સાધારણ શિક્ષક હોય ને ભણાવે પહેલા અને પછી પરીક્ષા લે, અને ભગવાન એવો શિક્ષક છે કે એવી પરીક્ષા લઈને ભણાવે કે જીવ ક્યારે ભૂલે જ નહીં. એ પરીક્ષા પહેલા લે પછી ભણાવે, અને એવી ભણાવી દે કે જીવનભર ભૂલી ન શકે. એટલે ભગવાનના વચનોથી જીવ સમજી જાય એ સારું. ભગવાનને સંજોગો વિપરીત ન કરવા પડે અને તમને શીખવાડવું પડે, એના કરતા પ્રભુના વચનોનું પાલન કરે. અનેક અનેક પ્રસંગો આવે છે. ચિત્ત હરિ, આપણે ત્યાં વાર્તા આવે છે ને, પેલી નવી નવી વહુ આવેલી ને શેઠજી ઠાકોરજીની સેવા કરતા હતા, અને પેલી બહાર આંગણીયું ફળિયું વાળતી હતી, અને શેઠજી ઠાકોરજીના શ્રૃંગાર ધરતા ધરતા વિચાર કરે આ મોચીની દુકાને જોડા સીવવા આપ્યા છે ને અઠવાડિયું થઈ ગયું હજી પાછો નથી આપી. એટલામાં કોઈ મહેમાન આવ્યા, વહુને પૂછ્યું કે શેઠજી ઘરમાં છે? એને કહ્યું ના ના, એ તો મોચીની દુકાને જોડા લેવા ગયા છે. અને પેલા શેઠજી લાલ પીળા થઈને બહાર આવ્યા. અરે મારી વહુ થાય, દીકરાની વહુ ને તને આટલું ભાન નથી, સેવામાં બેઠો છું, મોચીની દુકાને કે છે. એવું સસરાજી ક્ષમા કરજો, શરીરથી ભલે ઠાકોરજીની સન્મુખ બેઠા હતા, પણ મન તો મોચીની દુકાને જ હતું તમારું. મુરારી પાદાર પિત ચિત્ત વૃત્તિ, ઠાકોરજીના ચરણોમાં જેની ચિત્ત વૃત્તિ અર્પિત થઈ ગઈ છે. કાર્ય બધા, તમે કોઈ ટ્રક ડ્રાઈવરને જોયો છે? મોટા અવાજથી સંગીત વગાડતો હોય, ગાતો હોય, ઝૂમતો હોય, પણ એનું અંદરથી ધ્યાન તે રસ્તા પર જ હોય જેના પર ચલાઈ રહ્યો છે. તમે પેલી ગ્વાલણ યા કોઈ સ્ત્રીઓને જોઈ છે જે પાણી ભરીને 2-3 બેડલા માથે રાખીને લાવી હોય, હસતી જાય, વાતો કરતી જાય, પણ ધ્યાન તો એ જૈસે દ્વારીને કોચિત ગાગર મેં, જેમ એનું ચિત્ત તો પેલા ગાગર પર જ હોય, એને બેલેન્સ કરતી હોય. મન ત્યાં, તમે પેલા નટને જોયો છે જો દોરી પર ચાલતો હોય, સંગીત વાગતું હોય, આજુબાજુ જોતો હોય, હસતો હોય, પણ એનું ચિત્ત તો પેલી દોરી ઉપર જ હોય જેના પર એ ચાલી રહ્યો છે. એમ બધું જ કરીએ પણ ચિત્ત આપણું એ દોરી ઉપર રાખીએ જે આપણા ગુરુએ આપણાથી લઈને ભગવાન સુધી બાંધી રાખી છે. અને મારે એ દોરી પર ચાલવાનું, મારે માર્ગ પર ચાલવાનું છે. આ ભાવ. અને પ્રભુએ શકટ ભંજન લીલા કરી
લૌકિક આસક્તિઓનો નાશ કરી દીધો વ્રજ ભક્તોની. એમને એમ થયું હવે કોઈ પણ સંજોગ આવે, ગમે તેવો ઉત્સવો કરીએ, પણ આપણું મન તો ઠાકોરજીમાં જ આપણે રાખવાનું. સકળ ભંજન લીલાનું વર્ણન આવ્યું, આગળ તૃણાવર્તનો વધની લીલા આવી. આ વંટોળિયાના રૂપમાં અસુર આવ્યો, કંસે મોકલ્યો. થયું કે પ્રભુને ઉપાડી જાઉં ને મથુરા લઈ જાઉં. અને યશોદાજીની ગોદમાં હતા લાલન, અને પ્રભુએ પોતાનું ભાર વધાર્યું. એટલું વજન વધાર્યું, એટલું વજન વધાર્યું કે યશોદાજી ઉચકી ન શક્યા અને નીચે ભૂમિ ઉપર પધરાવી. આનંદ રૂપ પરમાત્મા જ્યારે ભાર રૂપ લાગવા માંડે ને, તો માનજો કે તૃણાવર્તે મારા જીવનમાં પ્રવેશ કર્યો છે. તૃણાવર્ત એટલે કોણ? રજોગુણની આંધી. વંટોળીઓ આવે ત્યારે કેવી ધૂળની આંધી આવે, આંખો બંધ થઈ જાય. અને જેના થકી માણસની આંખો બંધ, એટલે કે વિવેક શૂન્ય આપણે થઈ જઈએ, ત્યારે માનવું કે તૃણાવર્ત આવ્યો છે. આપણા જીવનનો આનંદ પરમાત્મા છે, અને એ આપણને ભાર લાગવા માંડ્યો. હવે એને જગાવવો પડશે, હવે એને આરોગાવવો પડશે, હવે એને પોઢાવવો પડશે. અરે જગાવવાનો તો આનંદ છે, આરોગાવાનો આનંદ છે, ઓઢાવાનો આનંદ છે. એ આપણા આનંદ રૂપ પરમાત્મા છે, ભાર રૂપ નથી. તૃણાવર્તે જોયું કે ઠાકોરજી એકલા છે, ઉપાડી જાઉં, અને વંટોળિયાના રૂપમાં આવેલો તૃણાવર્ત ગોળ 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 ફરતો કૃષ્ણને ઉપાડીને આકાશમાં લઈ ગયો. પરમાત્માએ થપાટ લગાવી અને સીધો પડ્યો નીચે. ભગવાન એનો ઉદ્ધાર કર્યો. જુમ્મણ લીલા પ્રભુએ બગાસું ખાધું અને દર્શન આપ્યા યશોદાજીને. એની લીલાનું વર્ણન આવ્યું. હવે તો પ્રભુ ધીરે ધીરે મોટા થવા લાગ્યા. ત્યાં વસુદેવજીએ ગર્ગજીને કહ્યું કે મારા બાળકો વ્રજમાં છે, તમે જઈને એમનું નામકરણ કરીને આવો. અને ગર્ગજી આવ્યા વ્રજમાં. નંદ બાબાને કહેવા લાગ્યા કે આપના વસુદેવજીના બાળકનું નામકરણ કરવા આવ્યો છું, તો આપના બાળકનું પણ નામકરણ કરું. નંદ બાબા કે તમે કંસના પુરોહિત, જો અમારા બાળકોનું નામકરણ કરો ને કંસને ખબર પડે તો નારાજ થાય. કોઈને ખબર નહીં પડે એ રીતે ગૌશાળામાં આપણે આ વિધિ કરીશું, નક્કી કર્યું. બીજા દિવસની સવાર પડી, વિધિ વિધાન. તો આપણે ત્યાં 16 સંસ્કારો છે. પ્રાકૃતને સંસ્કૃત બનાવવાની પ્રક્રિયા છે. કુદરતી હોય, જેમ લાકડું છે તો પ્રાકૃત છે, પણ એની કુર્સી બનાવો તે સંસ્કાર કર્યા કહેવાય, એની ઉપયોગિતા સિદ્ધ કરી કહેવાય. એમ 16 સંસ્કાર. જો અન્ય ધર્મ કરતા સનાતન ધર્મની વિશેષતા શું છે, અલગ કઈ રીતે પડે? તો કે 3 બાબત. એક, જે વેદને માને. બીજું, જે 16 સંસ્કારને માને. અને ત્રીજું, જે પુનર્જન્મમાં માને. અન્ય ધર્મમાં પુનર્જન્મ નહીં, એટલે ત્યાં દાટવામાં આવે, બાળતા નથી. કારણ કે એમ ત્યાં ભાવ છે કે જ્યારે જજમેન્ટ ડે આવશે, ફેસલાનો દિવસ આવશે, ત્યારે આ બધા જ કબ્રમાંથી બહાર નીકળશે અને પછી એમનો ફેસલો ભગવાન કરશે. પણ આપણે ત્યાં તો જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ, જન્મે એનું મૃત્યુ નિશ્ચિત, અને મૃત્યુ પછી પાછું જન્મ. પુનર્જન્મમાં જે માને. આમ સનાતન ધર્મની આ વિશેષતા છે. તો 16 સંસ્કાર આપણે ત્યાં છે. ગર્ભાધાનથી લઈને અંત્યેષ્ટિ સુધી, માણસ મરી જાય પછી પણ એની વિધિઓ છે. નામકરણ સંસ્કાર. અને ગર્ગજી નામકરણ કરવા આવે. જો પહેલાના સમયમાં ગુરુ નામ પાડતા. આ ફૈબા ક્યારેથી વચ્ચે આવી ગયા ખબર જ ના પડી. નહીં તો ગુરુ નામ, એના લક્ષણો જોઈ, એનો સામર્થ્ય સ્વભાવ જોઈ એનું નામકરણ. એટલે નામ પરથી ખબર પડી જતું કે આ કેવો છે, એના નામ પરથી જાણી જતા. પણ હવે તો નામ શું હોય ને પેલો શું હોય, એટલો બધો વિરોધાભાસ કહેવાય. નામ કેવું હોય અને નીકળે કેવો ખબર જ ના પડે. તો એનો પણ એક વિધાન છે. અને નામકરણ માટેની બધી વિધિઓની તૈયારી કરી છે. સૌથી પહેલા દ્રષ્ટિ પડી રોહિણીજીના ખોળામાં, દાઉજી ઉપર. અયમ હિ રોહિણી પુત્ર, આ રોહિણીજીનો દીકરો. બલમાં સર્વથી અધિક થશે, સર્વને આનંદ આપનારો થશે, એટલે એનું નામ હું બલરામ રાખું છું. બોલીએ બલરામજી મહારાજ કી જય. और अब दृष्टि गई यशोदा जी की गोद में, और जहां गर्ग जी ने देखा प्रभु को, देखते ही समझ गए अरे इनका नाम मैं क्या रखूं, जितने नाम हैं इनके ही तो हैं, जितने रूप हैं इनके ही तो हैं, मैं क्या इनका नाम रखूं. ये तो हर एक युग में अलग अलग नाम लेकर आते हैं, अलग अलग रूप धारण करके आते हैं. कभी लाल वर्ण के होते हैं, कभी पीत वर्ण के होते हैं, कभी श्वेत वर्ण के होते हैं, और इस बार श्याम वर्ण धारण करके आए. हरि तारा 6000 नाम, अनेक प्रकारना ધવળપદ ભજનમાં. અને જ્યાં ગર્ગજીની દ્રષ્ટિ પડી અને નેત્રોને ડબડબાવતા પ્રભુ ગર્ગજીની સામે જોવા લાગ્યા, અને જોતાની સાથે મન ખેંચાવા લાગ્યું ગર્ગજીનું. અને ગર્ગજીએ કહ્યું, કરશતી ઇતિ કૃષ્ણ,
જેને જોતા જ મન એનું થઈ ગયું, જે મારા મનને આકર્ષિત કરી રહ્યો છે એનું હું નામ હું કૃષ્ણ રાખું છું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. શાસ્ત્રોએ કૃષ્ણ શબ્દનું ડેફિનેશન આપ્યું. કૃષ્ણ તાપનીઓ ઉપનિષદ છે અને એમાં કૃષ્ણ શબ્દની વ્યાખ્યા કરી. કૃષિર્ભુવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્ય પરબ્રહ્મ કૃષ્ણ તે વિધીયતે. કૃષિર્ભુવાચ, ભૂ એટલે સત્તા, જેની સર્વત્ર સત્તા છે. કેવી? કૃષ્ણ આનંદવાચક, એટલે આનંદ રૂપ સર્વત્ર જેની સત્તા છે એ જ કૃષ્ણ છે. એટલે કે જે સદાનંદ છે એ જ કૃષ્ણ છે. કૃષ્ણની શબ્દની વ્યાખ્યા થાય સદાનંદ, એ આનંદ રૂપ છે. જ્યાં એ છે ત્યાં આનંદ છે. દુઃખ એટલે ભગવાનનો અભાવ. કૃષ્ણ નામ રાખ્યું, ચારે બાજુ નામ ગુંજવા લાગ્યું, બ્રજ ભક્તો આનંદમાં આવી ગયા. અને હવે તો ધીરે ધીરે લાલન મોટા થવા લાગ્યા, અને મોટા થવા લાગ્યા એટલે સરખા સખાઓ મળી ગયા, ટોળી બનાવી અને મંડળી બનાવીને મંડળીનો એક જ નિયમ, જે મળે એ વાંટીને ખાવું. માર મળે તો માર ને માખણ મળે તો માખણ, જે મળે વેચી લેવું. જો આ માખણ ચોરીની લીલા એ ચોરીની લીલા નથી, એ તો ચિત્તચોરીની લીલા છે. આપણે તો બોલીએ છીએ ને ગિરાધાર્યાષ્ટકમ, દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી. દુગ્ધાદિની ચોરી કરી પરમાત્માએ યશનો વિસ્તાર કર્યો. ચોરી કરીને યશ વધે કે ઘટે? ક્યારે કોઈ વખાણ સાંભળ્યા? અમારા ઘરે જે ચોર આવ્યો ને એવો તો કોઈનો નહીં હોય, આવું કોઈ વખાણ કરે? ગોપીઓ તો પ્રતીક્ષા કરે. અને આ ચોર એવો છે ને, અમારા સાહેબ પણ પોલીસ ખાતાના છે, પણ તોય ચોરને પગે લાગે. એવો કોઈ દુનિયામાં ચોર હોય તો એ કૃષ્ણ છે, એ કન્હૈયો છે. કારણ એ કોઈની વસ્તુ નથી લેતો, એ તો ચિત્તની ચોરી કરે છે, એ તો હૃદયની. કારણ કે ગોપીઓ જ્યારે દહીં વલોવતી હોય ને અને માખણ કાઢે અને એક નાના કુલડામાં માખણ નીકળ્યું હોય ને, ગોપીઓની આંખો ભીંજાઈ જાય. એ કન્હૈયા, તારા ઘરે તો 9 લાખ ગાયો રોજ દોહાય અને માખણ દહીં દૂધના તો ભંડાર ભર્યા છે. અમારું આટલું માખણ કેમ કરીને તારા સુધી પહોંચાડીએ? અમારા મનમાં મનોરથ છે કે અમારા હાથે કાઢેલું માખણ તને ખવડાવીએ. ઠાકોરજી કે તું ના આવી શકે, પણ હું તો તારા ઘરે આવી શકું ને. ભલે ને લોકો મને ચોર કે તો ચોર કેવડાઈને પણ તારા મનોરથો પૂરા કરીશ તો મને વધારે આનંદ આવશે. અને ભક્તોના મનોરથો પૂરા કરવા નિત નવીન જાગેલો ભાવ એ જ નવનીત છે. રોજ જે નવો ભાવ જાગે છે એ જ નવનીત છે. પ્રભુ તો ચિત્તચોરીની લીલા કરે છે. દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારે, યશનો વિસ્તાર કરે છે પરમાત્મા. અને અનેક પ્રકારના હવે તો ઉરાના લઈ લઈને ગોપીઓ આવવા લાગી. અરે યશોદા, જો તારા લાલનને સમજાવ. વત્સાન મુંચન ક્વચિત સમયે, અમારા વાછરડાને કસમયે છોડી જાય છે. હજી ગાયને દોવાની બાકી હોય ને પેલા છોડી જાય, એટલે વાછરડું ગાયનું બધું દૂધ પી જાય અને પછી દોઈએ શું ને વેચીએ શું? યશોદાજી કહે મારો લાલન જે કરે છે બરાબર કરે છે. ગાયના દૂધ ઉપર પહેલો અધિકાર વાછરડાનો જ છે, બચે વેચવું જોઈએ. અરે તારો લાલન તો ચોરી કરતા શીખી ગયો છે. શેની ચોરી? આ દહીં દૂધ અને માખણની. અરે હોય જ નહીં, ઘરમાં આટલા ભર્યા છે ને, હું તો આગ્રહ કરી કરીને થાકી જાઉં ને. આરોગ તો જ નથી. ક્યાંથી આરોગે? અમારા ઘરે પેટ ભરીને આવે છે, પણ છીકે લટકાવો ને. અરે એ લટકાવીને જોઈ લીધું, એકની પર બીજો ચડે, બીજા પર ત્રીજો ચડે. અને કમળની નાળ તોડીને લઈ આવે સરોવરમાંથી અને નાળ નાખે માટલામાં ને ઊંડો શ્વાસ લે એટલે બધું દૂધ બહાર. આને તો એવા એવા ઉપાયો આવડે છે. ઠાકોરજી માખણ ચોરીના વિવિધ પ્રકારના પ્રસંગો. એક નવી વહુ પરણીને આવી, અને પરણીને આવી એટલે સાસુએ કહ્યું, જો હું તો જઉં છું જળ ભરવા, પણ ધ્યાન રાખજે એક નાનકડું બાળક વ્રજમાં ફરે છે, એવું સુંદર છે, શ્યામ વર્ણ છે, ઘુંઘરાળા કેસ છે. હું જાઉં અને આવે અને જો માખણ માંગશે થોડું અને થોડું આપવા જઈશ, આખી માટલી ઉઠાવીને ભાગી જશે. અચ્છા એવો ચોર છે? બહુ કે હા એવો છે. સાસુ કે તો શું કરવું? લે આ દોરડું આ થાંભલા જોડે ને બાંધી રાખજે, હું આવીને સમજી લઈશ, તને નહીં આવડે. હવે કહું ઠીક છે. સાસુ ચાલ્યા જળ ભરવા અને થોડો સમય થયો એટલે દરવાજો ખટખટ્યો. અને જ્યાં દરવાજો ખટખટ્યો અને ગોપીએ દ્વાર ખોલ્યું અને જેવું વર્ણન સાસુએ કર્યું એવો જ બાળક. વહુએ કહ્યું તું કનૈયો છું ને? અરે તને કેમ ખબર પડી મારું નામ? તારા વિશે નામ નહીં કામે મારા સાસુ કહી ગયા છે.
તારા બધા જ કામ મને ખબર છે. અચ્છા શું કામ છે? શું કહી ગયા છે? તું ચોરી કરે છે બધાના ઘરે. અચ્છા બીજું શું કહી ગયા? ઘણું બધું કહી ગયા છે, પણ છેલ્લે કહી ગયા આવે કનૈયો તો આ થાંભલા જોડે બાંધી દેજો. આ રહ્યું દોરડું. લાલન કે તો બાંધી દે, હું ક્યાં ના પાડું છું. ઠાકોરજી થાંભલા પાસે આમ હાથ પોળા કરીને ઉભા રહી ગયા. પેલી ગોળ 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 દોરડું ફેરવે અને આખું બાંધી લે. ઠાકોરજી હાથ આમ લઈ લે એટલે દોરડું પડી જાય. અરે બરાબર બાંધ, પાછું બાંધે, હાથ પોળા રાખે. પેલી ભોળી બિચારી બાંધે, પાછું હાથ આમ અંદર લઈ લે તો દોરડું પડી જાય. 3 વાર થયું એટલે પ્રભુને થયું હવે મોકો. અરે તું પરણીને અમારા ગામમાં આવીને તારી માએ બાંધતા નથી તને શીખવાડ્યું? આટલું તને નથી આવડતું? લાવ હું તને શીખવાડ. મને આપ. પેલી ગભરાઈને આપી દીધું. ઊભી રહી જાય. પેલી ઊભી રહી ગઈ. પકડ દોરડું. પકડ્યું અને પ્રભુએ ગોળ 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 આંટી ભરીને ગાંઠ બાંધી. શીખી ગઈ? હા તો બંધાયેલી જ રહે. અને પ્રભુ માટલી લઈને જવા લાગ્યા. પેલી ગોપી કે પણ લાલન છોડ તો ખરા. ઠાકોરજી કે હું તો પુષ્ટિ પુરુષોત્તમ છું, મને પકડતા આવડે છે પણ કોઈને છોડતા મને નથી આવડતું. હું એક વાર પકડું એને ક્યારે છોડતો નથી. આ મારા સ્વભાવમાં અનેક અનેક પ્રકારની લીલા. ચંદ્રાવલી કહે તું બધે કરે, મારા ઘરે કરીને બતાવ, તાર માનો. પ્રભુ કે તારા પર પણ કૃપા કરીશ. જાણી કરીને ગોપી આવું ઉકસાવે ઠાકોરજીને, જેથી ઠાકોરજી એમના ઘરે આવે. અને જેના ઘરે ચોરી થાય ને એ દિવસે તો એ મોટો ઉત્સવ કરે કે આજે મારા ઘરે પ્રભુ પધાર્યા. એમનું અધરામૃતનું માખણ બધાને વાંટે. ગોપીઓના ઘરમાં મહા મહોત્સવ થાય. સાડી લપેટી ઘૂંઘટો કાઢ્યો અને ચંદ્રાવલીનો દરવાજો ખટખટાયો. ચંદ્રાવલી દરવાજો ખોલ્યો, જુએ તો નાનકડી ગોપી ઊભી છે. ઘૂંઘટો, શરીર વિટળાયેલી, થાળી સાડી. પૂછું કોણ છે તું? અરે મને ના ઓળખી, તારી નાની બેન ભદ્રાવલી છું. ચંદ્રાવલી કે મારી નાની બેન ક્યાંથી આવી? હું તો પરણીને આવી આ ગામમાં, ત્યારે તો મારી કોઈ બેન નહોતી. કે તું પરણીને ગઈ ને પછી મારો જન્મ થયો. પેલી ચંદ્રાવલી નીચેથી ઉપર જુએ, ઉપરથી નીચે, શરીરમાં સાડી લપેટી પણ હાથ દેખાયા બહાર, અને એ પણ કાળા કાળા. અરે અમારા ઘરમાં તો બધા ગોરા, મૈયા ગોરી, બાબા ગોરે, હું ગોરી, તું ક્યાંથી કાળી કાળી થઈ? મારી બહેન હોય તો વાંક મૈયાનો છે. તારો જન્મ થવાનો હતો ત્યારે તો માખણ મિશ્રી ખાધા. મારો જન્મ થવાનો હતો ત્યારે જાંબુની સીઝન ચાલતી હતી. કાળા કાળા જાંબુ ખાઈને કાળા યમુનાજીમાં નાય એટલો કાળી થઈ. પેલી ભોળી ગોપી ચંદ્રાવલી કે સારું થયું બેન, આવ આવ આવ, અંદર આવ, મારે જલ ભરવાનો સમય છે. એમ કર તું થોડી વાર ઘર ચોખ્ખું કરી દઈશ, હમણાં જલ ભરીને આવું. પ્રભુ કે તું જા તો ખરી, આખું ઘર ચોખ્ખું કરી નાખીશ. અને ચંદ્રાવલી ચાલી કુવાની પાર પર સખીઓ સાથે ભેગી થઈ અને વાતો કરવા લાગી. આજે તો મારી નાની બેન આવી. તારી નાની બેન ક્યાંથી? અરે મારી નાની બેન છે પણ અમારા ઘરમાં બધા ગોરા ને પેલી કાળી. અરે ક્યાંક પેલો કાળો કનૈયો ના હોય? અને પેલીને યાદ આવ્યું ને માટલી દો મૂકીને ભાગી. અને ત્યાં તો ઠાકોરજી માકડાને ખવડાવે, સખાઓને ખવડાવે, આખું ઘર ખેદાન. અનેક પ્રકારની લીલાઓ ઠાકોરજી કરે છે, પણ આ તો ગોપીઓના ચિત્ત ચોરીની લીલા છે. ગોપીઓ માનતા રાખે પ્રભુની. ગિરિરાજ બાબા જો ઠાકોરજી મારા ઘરે પધારે તો તમને આટલું દહીં ચડાવી, દૂધ ચડાવી, વિનંતી કરે. गोपियां बुलाती हैं, प्रभु पधारते हैं, ब्रज भक्तों पर कृपा करते हैं. આ માખણ ચોરીની લીલા એ દિવ્ય લીલા છે. પ્રભુના આ બધા જ ચરિત્રો અલૌકિક છે. ગીતાજીમાં ભગવાન સ્પષ્ટ કહે છે, જન્મ કર્મ ચમે દિવ્યમ. મારા જન્મ અને મારા કર્મ આ દિવ્ય છે, લૌકિક વ્યક્તિઓ જેવા નથી, કારણ કે હું લૌકિક નથી.